દોસ્તો, પથરીનો દુખાવો જ્યારે ઉપડે ને ત્યારે ભલભલાને દિવસે તારા દેખાઈ જાય છે. અને જો તમને એકવાર કિડનીમાં પથરી થઈ ગઈ તો સમજી લેજો કે 50% ચાન્સ છે કે આવતા 5 વર્ષમાં એ પાછી ઉપડશે. ઘણા લોકો કહે છે કે ભાઈ, પાણી દબાવીને પીવો એટલે પથરી ગાયબ. પણ ના, વાત અધૂરી છે. અસલી લોચો ખાલી પાણીનો નથી, પણ આપણા શરીરમાં સાઇટ્રેટ નામના એક કુદરતી કેમિકલની કમીનો છે. આજે હું તમને 3 એવા દેશી અને રામબાણ નુસ્ખા બતાવીશ, જેમાંથી પહેલો નુસ્ખો અત્યારની પથરીને તોડીને બહાર ફેંકશે, બીજો નુસ્ખો નવી પથરી બનતી અટકાવશે અને ત્રીજો નુસ્ખો પેશાબમાં થતી બળતરાને શાંત કરી દેશે. તો ચાલો, કોઈ આડિયવળી વાત વગર સીધા મુદ્દા પર આવીએ. જો તમે પહેલીવાર અહીં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં દરરોજ હું તમારા માટે હેલ્થ સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી લાવું છું જે ઘરે બેઠા કરી શકાય. પહેલાં એ સમજો કે આ પથરી નામનો દુશ્મન પેટમાં પાકે છે કેવી રીતે. જ્યારે આપણે પાણી ઓછું પીએ, ખોરાકમાં મીઠું, નમક વધારે લઈએ, નોનવેજ કે ભારે પ્રોટીન વધુ ખાઈએ, અથવા તો ઓક્ઝલેટવાળી વસ્તુઓ વધારે લઈએ, ત્યારે પેશાબમાં કેલ્શિયમ અને ઓક્ઝલેટનું પ્રમાણ વધી જાય છે. આ બંને ભેગા થઈને ઝીણા કણ બનાવે છે, જે સમય જતાં પથરીનું મોટું રૂપ લઈ લે છે. કુદરતે આપણને આની સામે લડવા સાઇટ્રેટ નામનું હથિયાર આપ્યું છે. આ સાઇટ્રેટ કેલ્શિયમને પકડી રાખે છે અને તેને પથરી બનવા નથી દેતું. પણ જેમના શરીરમાં આ ઓછું હોય તેમને વારંવાર પથરી થયા કરે છે. પણ ચિંતા ન કરો, આજના નુસ્ખા પથરીના કટકે કટકા કરી નાખશે. નુસ્ખો 1. આ પાણી પથરી સામે લોખંડી ઢાલ જેવું કામ કરે છે. મેડિકલ રિસર્ચ કહે છે કે રોજ 2 લીંબુનો રસ પાણીમાં મેળવીને પીવાથી પેશાબમાં સાઇટ્રેટનું લેવલ રોકેટની જેમ વધે છે, જેથી પથરી બનવાનું જોખમ સાવ ઘટી જાય છે. અને જવ, બાર્લે તો પેશાબ સાફ લાવવાનું ઉત્તમ કામ કરે છે, જે પથરીના કણોને કિડનીમાંથી ધક્કો મારીને બહાર કાઢે છે. બનાવવાની રીત: 1 મોટી ચમચી જવ લો. તેને 3 કપ પાણીમાં નાખીને 10-15 મિનિટ બરાબર ઉકાળો. પછી પાણી ગાળી લો અને થોડું નવશેકું થવા દો. હવે તેમાં અડધું લીંબુ નીચોવી લો. લેવાની રીત: રોજ સવારે ખાલી પેટે આનો 1 ગ્લાસ પીવો. બાકી વધેલું પાણી આખો દિવસ થોડું કરીને સાંજ સુધીમાં પૂરું કરી નાખો. આવું સતત 4 અઠવાડિયા 1 મહિનો કરો. પથરીની ફરિયાદ કાયમ માટે ઓછી થઈ જશે. નુસ્ખો 2. આયુર્વેદમાં કોળથીની દાળને પથરી તોડવા માટે સૌથી પાવરફુલ ગણાવી છે. સાયન્ટિસ્ટોએ લેબમાં આર્ટિફિશિયલ પથરી પર રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે કોળથીના પાણીમાં રાખવાથી 85% જેટલા પથરીના ક્રિસ્ટલ આપોઆપ ઓગળી ગયા. આ દાળમાં એવા તત્વો છે જે પથરીને પાવડર બનાવી દે છે. બનાવવાની રીત: રાત્રે 2 ચમચી કોળથીની દાળને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે એ જ પાણીમાં બીજું 2 કપ પાણી ઉમેરીને એટલું ઉકાળો કે પાણી બળીને ખાલી 1 કપ રહી જાય. આ પાણી ગાળીને ગરમ ચાની જેમ પીવો. દાળ ફેંકતા નહીં. બપોરે શાક કે દાળ બનાવીને ખાઈ શકો છો. નિયમ: સવારે ખાલી પેટે બીજી 3 અઠવાડિયા લો, પછી 1 અઠવાડિયાનો ગેપ આપો અને જરૂર પડે તો જ ફરી ચાલુ કરો. ખાસ સાવધાની: વોર્નિંગ, કોળથી બહુ ગરમ તાસીરમાં ગરમ હોય છે. એટલે જેમને હાઈ યુરિક એસિડ, એસિડિટી કે પિત્તની સમસ્યા હોય, ગર્ભવતી મહિલાઓ હોય કે કિડની ફેલિયરના દર્દી હોય, તેમણે આ ન લેવું. આ સિવાય જો પથરી 8 mm કરતાં મોટી હોય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર સીધા સારા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. મિત્રો, નુસ્ખાની સાથે એ પણ જાણવું જરૂરી છે કે પથરી હોય ત્યારે કઈ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ. ટામેટાં અને રીંગણાં. આ શાકભાજીના બીજમાં ઓક્ઝલેટ વધુ હોય છે, જે પથરી વધારે છે. પાલક અને ચોકલેટ. આ બંને વસ્તુઓ પથરીના ક્રિસ્ટલને ઝડપથી મોટા કરે છે, એટલે આનાથી દૂર રહો. વધારે પડતું મીઠું અને કોલ્ડ્રિંક્સ. આ કિડની પર લોડ વધારે છે અને પથરી બનવાની પ્રોસેસ ફાસ્ટ કરે છે. નુસ્ખો 3. CCF વોટર. પથરીને લીધે પેશાબમાં જે આગ લાગે છે, બળતરા થાય છે અને સોજો આવે છે, તેના માટે આ રામબાણ ઇલાજ છે. ધાણા, જીરું અને વરિયાળી શરીરને અંદરથી ઠંડક આપે છે અને પાચનતંત્ર પણ મસ્ત રાખે છે. બનાવવાની રીત: 1 ચમચી આખા દાણા, અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી લો. તેને 2 કપ પાણીમાં ઉકાળો, જ્યાં સુધી પાણી 1 કપ ન થઈ જાય. ગાળીને હલકું ગરમ હોય ત્યારે પી લો. લેવાની રીત:
આ પાણી દિવસમાં એકવાર, બપોરે અથવા રાત્રે જમ્યાના 1 કલાક પછી લેવું. ખાલી પેટે આ ન લેવું, કારણ કે વરિયાળી ધાણા ખાલી પેટે અમુક લોકોને ગેસ કરી શકે છે. 3-4 અઠવાડિયા આરામથી લઈ શકાય, સાવ સેફ છે. ત્રણેય નુસ્ખા એકસાથે કેવી રીતે લેવા? સવારે ખાલી પેટે કોળથીની દાળનું ગરમ પાણી પીવો. આખો દિવસ લીંબુ અને જવનું પાણી થોડું થોડું કરીને પીતા રહો. જમ્યા પછી, બપોરે કે રાત્રે, 1 કલાક પછી ધાણા જીરું વરિયાળીનું પાણી પી લો. સૌથી મોટો નિયમ: દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર સાદું પાણી પીવાનું ચૂકતા નહીં. કારણ કે શરીર હાઇડ્રેટેડ હશે તો જ આ દેશી દવાઓ ધાર્યું કામ આપશે. તો દોસ્તો, પથરીથી બચવાનો આ એકદમ કુદરતી અને સસ્તો દેશી રસ્તો છે. જો આ માહિતી તમને કામની લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. આપણા ફેમિલી ગ્રુપમાં વોટ્સએપ પર આ વિડીયો અચૂક શેર કરજો, કારણ કે આજે ભારતમાં દર 10માંથી 1 વ્યક્તિ પથરીથી પરેશાન છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી ઉપયોગી હેલ્થ માહિતી તમને સૌથી પહેલા મળે. તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. નમસ્તે.